પહોંચી ગયે ત્યાં તો અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ છે। ક્યાં વરસાદ છે? ખંભાતમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ છે। ખંભાતમાં ભારે વરસાદના કારણે પાણી થઈ ગયું છે। ખંભાતના માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। સોજિત્રાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદમાં કાર પાણીમાં ફસાઈ ગઈ છે। આપ જોઈ રહ્યા છો નદીઓ વહેતી હોય એ પ્રકારના ખંભાતમાં આખી કાર જે છે તણાઈ ગઈ હતી। આપ જોઈ રહ્યા છો સખત વરસાદ, 2 ઇંચથી વધુ વરસાદ અહીંયા ખંભાતમાં ખાબક્યો હતો અને આ કાર તણાતી હોય એ પ્રકારના દ્રશ્યો, જાણે કે નદીમાં તણાતી હોય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બુરહાન, કેટલો વરસાદ છે? શું મુશ્કેલી પડી રહી છે? ચોક્કસ વાત કરવામાં આવે તો આજે બપોરે 2 વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો અને વાતાવરણમાં એકદમ આવ્યો હતો, જેમાં ખંભાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે। 1 જ કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને લઈને ગવારા ટાવર સહિતના નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને જાણે જે કાર હતી એ પાણીમાં તણાઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું। આ ઉપરાંત સોજિત્રામાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો છે। આણંદમાં અડધા કલાકની અંદર 15 મિલીમીટર વરસાદ પડવાના કારણે પણ ઠેર ઠેર ઘૂંટણસમાના પાણી ભરાયા છે। આમ વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે। જે વાતાવરણમાં ગરમી હતી એના કારણે વરસાદ બાદ ઠંડક પ્રસરતા લોકો આનંદ અનુભવી રહ્યા છે। બિલકુલ આભાર બુરહાન। તો આપ જોઈ રહ્યા છો આણંદમાં અત્ર તત્ર સર્વત્ર લગભગ મોટા ભાગના તાલુકામાં વરસાદી માહોલ છે અને ખંભાતના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આપ જોઈ રહ્યા છો આણંદના દ્રશ્યો કે જ્યાં ખંભાતની અંદર જે વરસાદ વરસ્યો છે ત્યાં ભારે વરસાદમાં આ કાર તણાતી હાલમાં દેખાઈ રહી છે। આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો સ્વિફ્ટ કાર આખી પાણીમાં તણાતી દેખાઈ રહી છે, જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો આ ખંભાતના દ્રશ્યો છે। આણંદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, કાર પાણીમાં તરતી દેખાઈ રહી છે, જાણે કે કોઈ પહાડી વિસ્તારના દ્રશ્યો એ પ્રકારના હાલમાં નજારો આણંદથી સામે આવી રહ્યો છે, ખંભાતથી સામે આવી રહ્યો છે। ધોધમાર વરસાદમાં કાર પાણીમાં ફસાઈ ગઈ હતી। ક્યાંથી કાર આવી રહી છે જરા એ પણ જોઈ લો કે કાર ખંભાતમાં આવી રહી છે અને આ પાણીનો એટલો જબરજસ્ત પ્રવાહ હતો કે આ જબરજસ્ત પ્રવાહમાં પાણી આગળ મનુષ્ય પામરો સાબિત થાય છે એનું આ જીવંત ઉદાહરણ છે। પાણી કોઈનો સગો થતો નથી અને આપ જોઈ રહ્યા છો કે સામા પાણીમાં આપણે જ્યારે કાર ચલાવીએ છીએ ત્યારે શું પરિસ્થિતિ થાય છે। જ્યારે આ પ્રકારે પાણી ભરાયું છે, લોકો એ પ્રકારે ખાડામાં કે પાણીમાં પોતાનું વાહન ન નાખે, નહીં તો નુકસાની એ કાર ચાલકની, ટુ વ્હીલર ચાલકની રહેશે।